શિવમસ્તુ સર્વ જગતઃ. આ ભાવના કેળવવા આપણે કૃતજ્ઞ અને પરોપકારી થવું જ જોઈએ. હું અને ઈશ્વર બંને મિત્રો છીએ. ઈશ્વરની હાજરી મારામાં છે. બસ આવા વિચારોથી તમારી સમગ્ર ચેતનાને છલકાવી દો. મારામાં રહેલો ઈશ્વર વિશ્વની કોઈ પણ વસ્તુ કરતાં સૌથી વધુ મહાન છે. હું અને પરમેશ્વર છેવટે તો એક રૂપ જ છીએ. ઈશ્વર સદા મારી સાથે જ છે. આમ સતત વિચારો. જગતમાં જે ભલા કામો કરવામાં આવે છે તેનું મૂળ દયા ગુણમાં જ રહેલ છે. દયા વૃત્તિના અભાવે સૌ કોઈ સ્વાર્થી બનીને એકબીજાને ત્રાસ જ આપે. મૈત્રી આદિ 4 ભાવનાઓ દયાની જ 4 શાખાઓ છે. તેથી જ તેને ધર્મના મૂળ પાયા તરીકે કહેલ છે. વિષય કશાય રાગ દ્વેષના ઉભરા સમાવીને જનમાનસમાં મૈત્રી ભાવ વિકસાવવા માટે સ્યાદવાદ ઘણો ઉપયોગી છે. તુલ્યતાની ભાવનાથી પ્રેમ અને મૈત્રી વધે અને પૂર્ણતાની ભાવનાથી વૈરાગ્ય વધે છે. ધર્મ ભાવનાથી વાત્સલ્ય અને કર્મની ભાવનાથી નિર્ભયતા વધે છે. વિશુદ્ધ પ્રેમ તથા જીવમૈત્રીથી પ્રેરાઈને જ કોઈ પણ કામ કરો. શુદ્ધ પ્રેમથી કરેલ કાર્યોનું પરિણામ ગમે તે આવે તો પણ ચિત્તમાં પ્રસન્નતા જ રહે છે. આવા માનવો જ સ્થિતપ્રજ્ઞ બની શકે છે. પ્રેમ, અનાસક્તિ, નિઃસ્વાર્થતા, સમતા, સમદ્રષ્ટિ કે અભય આ સર્વે અલંકારિક શબ્દો માત્ર નથી, પણ આત્માની જીવંત શક્તિઓ છે. આપણી અંદર રહેલી ચૈતન્ય શક્તિને જાગૃત કરવાનું અમાપ સામર્થ્ય આ ગુણોમાં રહેલું છે. ભાવના તો નયની અપેક્ષાથી સર્વથા અભેદની જ હોઈ શકે. તે વિના સંપૂર્ણ મૈત્રી ન ઘટે. સ્વરૂપાસ્તિત્વ અને સાદ્રશ્યાસ્તિત્વ એ 2 સ્વયં સિદ્ધ છે. તેને ભૂલી જઈ જીવ જ્યારે અમૈત્રીમાં પડે છે ને ત્યારે મૈત્રી માટે અભેદ ભાવના અનિવાર્ય થઈ પડે છે. વિષયોમાં દોષ દર્શન જનિત વૈરાગ્યનો અભ્યાસ અને જીવોમાં ગુણદર્શન જનિત મૈત્રીનો અભ્યાસ જો સાથે સાથે થાય ને તો જ સિદ્ધિના માર્ગની સાધના ટોચે પહોંચે. જે સ્વયંને જાણી લે છે તે એ પણ જાણી લે છે કે જે આત્મા એનામાં છે એ જ આત્મા સમસ્ત જીવોમાં છે. આથી સ્વાભાવિક રીતે જ એનામાંથી સર્વ જીવો તરફ પ્રેમ અને કરુણાનો પ્રવાહ વહેવા લાગે છે. આ સ્થિતિએ પહોંચ્યા પછી જીવન માત્ર પોતાની માટે નહીં, સૌ માટે બની જાય તથા વ્યક્તિ સ્વયંને જાણીને સ્વથી મુક્ત બની જાય છે. ક્ષમાપના ધર્મના આચરણથી તિરસ્કારની વૃત્તિ શમે છે અને નમસ્કારની વૃત્તિ વિકસે છે, જે સાચો મૈત્રી ભાવ છે. મૈત્રી ભાવ એ સ્વ પરની સાચી હિત ચિંતા છે. ક્ષમાપનાના સેવનથી તે સધાઈને પરિપક્વ થાય છે. મૈત્રી ભાવ પરિપક્વ થવાથી પછી શું થાય ખબર છે? આપણી અંદર નિર્વૈર દશા નિર્માણ થાય છે. મહાપુરુષોની મૈત્રીના, પ્રમોદના
અને કરુણાના પાત્ર બનવું હોય, પણ ઉપેક્ષાના પાત્ર જો ન બનવું હોય તો તેણે દુષ્કૃત ગરહા, સુકૃતોની અનુમોદના અને શરણગમન જરૂર સ્વીકારવા. જો તે 3 વાના ન હોય ને તો તે મહાપુરુષોની ઉપેક્ષાના પાત્ર બની જાય છે. આત્મકલ્યાણ એટલે શું? આત્મ તરફ દ્રષ્ટિ કરવાથી થતું કલ્યાણ, એવો આત્મકલ્યાણ શબ્દનો અર્થ છે. દેહ, મન અને ઇન્દ્રિયોની શુદ્ધિ માટે અનુક્રમે અહિંસા, સંયમ અને તપનું વિધાન છે. મનોનિગ્રહ માટે તપ, ઇન્દ્રિય નિગ્રહ માટે સંયમ અને દેહ, પ્રાણ આદિના નિગ્રહ માટે અહિંસા એ સાધનો છે. અહિંસાનું સાધન મૈત્ર્યાદિ પણ છે, સંયમનું સાધન વૈરાગ્ય આદિ પણ છે અને તપનું સાધન જ્ઞાન આદિ પણ છે. જ્ઞાનાદિ મેળવવા માટે સાધુ સેવા, વૈરાગ્ય આદિ કેળવવા માટે તપ ત્યાગ અને મૈત્ર્યાદિ 4 ભાવ કેળવવા માટે આત્મૌપમ્ય ભાવ છે. જ્યારે આત્મૌપમ્ય ભાવ માટે પરસ્પરોપગ્રહનો સિદ્ધાંત છે. ઓનલી ધેટ થિંગ ઇઝ સેફ વિચ ઇઝ ગિવન ટુ ધ ડિવાઇન. શત્રુતા અને ઘૃણા બહારથી આવે છે, જ્યારે મિત્રતા અને પ્રેમ અંદરથી જન્મે છે. મિત્તિમે સવ્વ ભુવેષુ એ વિચાર નથી, હા, પણ ભાવ છે. આ દુઃખભરી દુનિયામાં દુઃખ ન ઉમેરો, બીજાનું સુખ વધારો. સમાધિવાનની વૃત્તિમાં તથા પ્રવૃત્તિમાં સદ્ભાવ, કરુણા, પ્રેમ અને શુભેચ્છા ભરેલી હોય છે. તો આપણે તપાસીએ કે આપણે સમાધિવાન છીએ કે નહીં. શું આપણી વૃત્તિ અને પ્રવૃત્તિમાં સદ્ભાવ, કરુણા, પ્રેમ અને શુભેચ્છા જેવા ગુણો ભરેલા છે ખરા? સદ્ગુરુ અને સદ્દેવની કરુણા વિના ધર્મ, અર્થ, કામ કે મોક્ષ એક પણ પુરુષાર્થ સિદ્ધ થતો નથી. અને દેવગુરુની કરુણા કે કૃપા આપણી પર ત્યારે જ આવે કે જ્યારે આપણી વૃત્તિ અને પ્રવૃત્તિમાં સદ્ભાવ, કરુણા, પ્રેમ અને શુભેચ્છા અપરંપાર રીતે ભરેલા હોય. ચારિત્ર એટલે કશાય જય. નમસ્કાર મહામંત્રમાં કશાય જય અને તેના ઉપાયભૂત એવા મૈત્ર્યાદિ ભાવોની પ્રતિષ્ઠા છે. શુદ્ધ ભાવ અર્થાત ચિત્તની સ્થિતિ, અશુદ્ધ ભાવ એટલે ચિત્તની વિકૃતિ. જેમ દાતાને ઉપકારી માનવો એ યાચકનો ધર્મ છે, તેમ યાચકને ઉપકારી માનવો એ પણ દાતાનો ધર્મ છે. જેમ માથે રહેલો ભાર ઉતરાવનાર આપણો ઉપકારી ખરો કે નહીં? હા, ખરો. બસ તે જ રીતે પરિગ્રહના પાશમાંથી છોડાવનારા બધા જ યાચક જીવો આપણા ઉપકારી જ છે. પ્રેમનું ગણિત સર્વત્ર એક સરખું જ છે. પ્રેમ મૂળ છે, મૈત્રી એનો અંકુર છે, ક્ષમા એનું થડ છે, ન્યાય ભાવ એના પત્ર, પુષ્પો અને શાંતિ એનું ફળ છે. શાંતિ જોઈએ છે તો બસ પ્રેમ કરો. સકલ જીવો પ્રત્યે મૈત્રી અને કરુણાના અભાવમાં અજ્ઞાન અને મિથ્યાત્વજન્ય આશ્રવો રહેલા છે. કરુણાના ભાવના અભાવમાં દુષ્કૃતની અનુમોદના છે અને ભક્તિના અભાવમાં સુકૃતની ગરહા છુપાયેલા છે. પ્રભુની ભક્તિનો અભાવ ગુણ દ્વેષનો સૂચક છે અને જીવો માટેની કરુણાનો અભાવ પાપ રાગનો સૂચક છે. તો કયા ગુણથી કયા દોષને હણવા?
વિવેકથી મોહ હણવો, વૈરાગ્યથી રાગને હણવો, મૈત્રીથી દ્વેષ, ક્ષમાથી ક્રોધ, માર્દવથી માનને હણવો, આર્જવથી માયાને, સંતોષથી લોભ, ધૈર્યથી ભય, બ્રહ્મચર્યથી કામને હણવો, બુદ્ધિથી શોક હણવો તથા દમથી રતિ, અરતિ, હાસ્ય, જુગુપ્સા અને પાંચે ઇન્દ્રિયોના સર્વ દોષોને હણવા. ક્રોધ આદિ વૈભાવિક કુટુંબને હણવા માટે ક્ષાંત્યાદિ સ્વાભાવિક કુટુંબની અને સ્વજન આદિ ત્રીજા કુટુંબની સહાય લેવી જરૂરી બને છે. તો એક પ્રશ્ન થાય છે કે ગુણી પ્રત્યે જેને પ્રમોદ હોય તેને હીન ગુણ પ્રત્યે કરુણા કે અનુકંપા હોય કે નહીં? તો એનો ઉત્તર એમ છે કે ઈચ્છાયોગ એ પ્રમોદ ભાવ રૂપ છે. બધા યોગોમાં સામાન્ય ઈચ્છાયોગ અનુસ્યુત જ હોય છે, તેથી અનુકંપા પણ સ્યુત હોય છે. પ્રમોદનો અનુભાવ અનુકંપા છે એમ પણ કહી શકાય. ક્રિયા માત્ર આત્મૌપમ્ય ભાવની સિદ્ધિ માટે છે. જ્ઞાન માત્ર આત્મૌપમ્ય ભાવનું મહત્વ સમજાવવા માટે છે. આત્મૌપમ્ય ભાવ એ જ સઘળી ક્રિયા અને જ્ઞાનનું મૂળ અને ફળ પણ છે. જે ક્રિયા કે જ્ઞાનના મૂળમાં તે ભાવ નથી, તે ક્રિયા કે જ્ઞાન વિધાઉટ એની આઈડિયા ઓર એની આઈડિયલ હોવાથી તે તુચ્છ, શુષ્ક, નિષ્ફળ અને ગતાનુગતિક ઇન ધ સેન્સ વિધાઉટ એની ઇન્ટેન્શન છે. અનેક અસત્યને અંત તે અનેકાંત. અનેક અંત એટલે કે અનેક અસત્યને અંત એટલે અનેકાંત. અદ્વૈત મૈત્રી ભાવમાં અનેકનો અંત આવે છે અને અંતે એક જ તત્વ સૌની અંદર પ્રકાશી ઉઠે છે. બધા જ જીવો પ્રત્યે ક્ષમા, કરુણા અને મૈત્રીથી તથા બધી જ રીતે સમતા ધારણ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. અનિત્ય આદિના વિચારથી વૈરાગ્ય વધે અને મૈત્રી આદિના વિચારથી ઉત્સાહ. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવ રહિત એવો સાધક મનોગુપ્તિમાં નથી, એટલે આજ્ઞામાં નથી. નમસ્કારમાં મૈત્ર્યાદિ ભાવોની પ્રશંસા છે. મૈત્ર્યાદિ ભાવો પાપ પ્રણાશક અને ઉત્કૃષ્ટ મંગલકારક છે એવું નિરૂપણ નમસ્કાર મહામંત્રમાં છે. નમસ્કારમાં મૈત્ર્યાદિના ભાવવાન પંચ પરમેષ્ઠીની પરમ પૂજા છે. નમસ્કારમાં પૂતગલ દ્રવ્ય ઉપરના અહમ ભાવ તથા મમ ભાવનો સંકોચ છે અને આત્મદ્રવ્ય અને મૈત્ર્યાદિ ભાવોનો વિસ્તાર છે. માટે જ રોજે રોજ પંચ પરમેષ્ઠી એવં પ્રત્યેક જીવોમાં વસેલા આત્માને અર્થાત પરમાત્માના અંશને નમસ્કાર કરવો એ આપણું કર્તવ્ય થઈ પડે છે. સાધકને ક્ષમા માટે મૈત્રી જોઈએ, ઇન્દ્રિયના નિગ્રહ માટે વૈરાગ્ય જોઈએ અને પોતાની અંદર ઉત્પન્ન થતી ઈચ્છાઓના નિરોધ માટે જ્ઞાન જોઈએ. કોઈ પણ જીવ પાપ ન કરો, દુઃખી ન થાઓ અને ભવમાં ન ભમો એ ઈચ્છારૂપી મૈત્રી છે. એવી ઈચ્છામાં એવી ભાવના સમાઈ જાય છે કે અરે કોઈ પણ જીવો, હે જીવો, તમે હિંસા, અસંયમ અને લોભ ન કરો. અને એવો વિચાર પણ એમાં આવી જાય છે કે
કોઈ પણ જીવ કામ, ક્રોધ, લોભને આધીન ન થાઓ. મૈત્રીમાં જીવો પ્રત્યે પ્રેમ છે. મૈત્રી વડે ક્ષમા, ક્રોધ નિગ્રહ અને હિંસાનો ત્યાગ સાધી શકાય છે. વૈરાગ્ય વડે સંયમ, ઇન્દ્રિય દમન અને દુઃખનો નિરોધ સધાય છે. જ્ઞાન વડે તપ, ઈચ્છા નિરોધ અને કર્મનો ક્ષય સધાય છે. કર્મક્ષય માટે ઈચ્છા નિરોધ, ઈચ્છા નિરોધ માટે તપ. એ રીતે દુઃખ ક્ષય માટે ઇન્દ્રિય નિગ્રહ અને તેના માટે સંયમ, સદાચાર તથા પાપના ક્ષય માટે હિંસાનો ત્યાગ અને હિંસાના ત્યાગ માટે ક્રોધનો નિગ્રહ અને એની માટે મૈત્રી એ સાધન છે. કોઈ પણ વસ્તુ ગમે ત્યાંથી શરૂ કરીએ, અંતે એ મૈત્રી ભાવમાં જ પરિણમે છે. દુશ્મનાવટ કે ઝઘડા ટંટા નિવારવા પણ મૈત્રી જ એકમાત્ર ઉપાય છે. અહંકારના સ્થાને નમસ્કાર, ઈર્ષ્યાના સ્થાને મૈત્રી અને વાસનાને બદલે ભાવના ભાવવાથી આપણા મનમાં રહેલ પેલો વાનર સ્થિર બને છે. શત્રુતાનો, શત્રુભાવનો નાશ કરનારાઓને એટલે જ આપણે કહેવાનું છે કે નમસ્કાર થાઓ તમને. મિત્ર ભાવનો આવિષ્કાર કરનારાઓને નમસ્કાર થાઓ તમને. ક્ષમા એ મોક્ષનો દરવાજો છે. વૈર વૃત્તિથી કે બદલો લેવાની ભાવનાથી અન્યાય મરતો નથી. ક્ષમાની ભાવનાથી દુશ્મન પણ મિત્ર બને છે. જો ક્ષમા ભાવને અનુસરાય અને તે મુજબ જ જો જીવનમાં સતતપણે આચરણ પણ કરાય તો આ રાગ, દ્વેષ અને દુઃખ ભર્યા સંસારમાં વૈરવૃત્તિ, દુશ્મનાવટ કે ઝઘડા ટંટા જેવું કાંઈ રહે જ નહીં. જીવો પ્રત્યે મૈત્રી ભાવ, દ્વંદ્વો પ્રત્યે સમભાવ અને કર્મો પ્રત્યે ફળની આશંસાનો અભાવ ધ્યાન વખતે જરૂરી છે. શમન વિલીનીકરણથી થાય છે અને વિલીનીકરણ શત્રુભાવથી નહીં પણ મિત્ર ભાવથી થાય છે. વૈરથી વૈર શમે નહીં જગમાં, કિંતુ સ્નેહથી વૈર શમે છે. એ ન્યાયે આંતરશત્રુઓ માટે પણ સરખો જ એ લાગુ પડે છે. મૈત્રીની મહાસાધના કરીએ. મૈત્રી વડે ખરા ઔદાર્ય અને વૈરાગ્ય વિકસે તથા શાંતિ, તુષ્ટિ, પુષ્ટિનો જીવનમાં આવિર્ભાવ થાય છે. શાંતિ એટલે ઈચ્છા કે તૃષ્ણાનો અભાવ. જો આપણા જીવનમાં શાંતિ જોઈએ છે તો આપણે ઈચ્છા કે તૃષ્ણાને ત્યાગવા જ પડશે. તુષ્ટિ એટલે સંતોષ અને પુષ્ટિ એટલે આત્મગુણમાં વૃદ્ધિ. મૈત્રી અને કરુણા તે જ એક રીતે જોઈએ તો અહિંસા છે. કશાયો કે વિષયોને વૈરી માનીને નહીં પણ મિત્ર ભાવે તેનો સદુપયોગ કરીને તેને વશ કરી શકાય છે. જો પ્રત્યેક જીવ ખરેખર શ્રી જીનવર તરીકે ભાસતો હોય તો પછી તેનો ઉચિત વિનય થવો જોઈએ અને એ વિનય કરવામાં પછી કોઈ બાધ આવી શકે નહીં. કોઈ પણ જીવ સામે ખેંચતાણ રૂપ અહંકાર થવો જ ન જોઈએ. જીવ માત્ર પ્રત્યે અંતરનું બહુમાન અને એ જ છે શ્રી પંચ પરમેષ્ઠી અને શ્રી જીનવરનું બહુમાન. ભારતના ઋષિ મુનિઓ, સંતો, મહંતો, અવતારી પુરુષો આદિએ જીવ અને બ્રહ્મની એકતા અને મૈત્રી કરુણાના સિદ્ધાંતો પ્રબોધી તે મુજબ આચરણ કરીને લોકોને અહિંસાત્મક જીવનનો આદર્શ આપ્યો જ છે ને.
તો કઈ ભાવનાનો અભાવ શું સૂચવે છે? મૈત્રીનો અભાવ જીવત્વની શ્રદ્ધાનો અભાવ સૂચવે છે. પ્રમોદનો અભાવ ગુણો પ્રત્યે અરુચિ તથા જગતમાં રહેલા સર્વ જીવોના સુકૃત અને તેના ફળની અનુમોદનાનો તથા સદ્ભાવનો અભાવ સૂચવે છે. કરુણાનો અભાવ તો પરના દુઃખો અને તેના કારણભૂત એવા 18 પાપસ્થાનકો પ્રત્યે સદ્ભાવને સૂચવે છે. માધ્યસ્થનો અભાવ કર્મ અને તેની સ્થિતિ અને રસના જ્ઞાનનો અભાવ સૂચવે છે અને પાપની સાથે પાપી પ્રત્યે પણ અણગમાનો સૂચક છે. પાપી પ્રત્યે અણગમામાં જીવતત્વની જ શ્રદ્ધાનો અભાવ આવે છે. એટલું જ નહીં, પણ જીવના ભવ્યત્વ આદિ પારિણામિક ભાવો પ્રત્યે પણ શ્રદ્ધાનો અભાવ સૂચવે છે અને જીન વચનોનું અજ્ઞાન સૂચવે છે. હવે એટલે જ સુખી, દુઃખી, પુણ્યશાળી કે પાપીને વિશે શું કરવું? તો સુખીને વિશે મૈત્રી કે હર્ષ રાખવો, પણ ઈર્ષ્યા કે ઉપેક્ષા નહીં. હા, દુઃખીને વિશે કરુણા રાખવી, પણ હર્ષ કે માધ્યસ્થ્ય નહીં જ.